લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે અને તેને જ લઈને લોકસભાની ચૂંટણીને લઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો વડોદરામાં સેવાસી ચેકપોસ્ટ પર પણ વહેલી સવારથી જ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા આવતા જતા તમામ નાના મોટા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। આંતરરાજ્ય સરહદો ઉપર પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। ચૂંટણીમાં અસામાજિક તત્વો ચૂંટણીના રંગમાં ભંગ ન પાડે અને ચુસ્ત અને ન્યાયિકપણે ચૂંટણી યોજાય તે માટે સરહદો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ મુજબ વડોદરા શહેરના ચેકપોસ્ટ ઉપર ચૂંટણીને લઈને પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સિંદરોડ તરફથી ગ્રામ્ય વિસ્તારમાંથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, ત્યારે ભૂતકાળમાં પણ આ ચેકપોસ્ટ ઉપરથી કરોડો રૂપિયાના કેફીન પદાર્થો, વિદેશી દારૂ સહિત બુટલેગરો ઝડપાયા છે। સેવાસી ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચુસ્તપણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તમામ જે વાહનો છે તેમને રોકી અને તપાસ કરવામાં આવી હતી। ક્યાંથી આવો? અહીંયા ચેક કરતો ઉતાર નાખો।